જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 236. હે માનવ, અમોએ 7 સ્ટેપના ભજનની વાત કરેલ છે, તેમાં કોઈ નવાઈ નથી. જે આગળ પરમાત્માના જ્ઞાનીઓ ભજનવાણીમાં કહી ગયા છે કે ઊંચી મેળી રે મારા સંતની, તો તે તો પરમાત્માના જ્ઞાનીઓએ કહેલ જ વાત છે. પણ અમોને જ્યારે સદગુરુ પાન પરવાનો આપે તે પહેલા આ 7 સ્ટેપનું ભજન શીખવે છે. જે જીવ ઉપર જ્યારે અતિ વિશ્વાસ બેસે પછી જ તેને શીખવાડવામાં આવે છે. બાકી આખી જિંદગી સાથે રહે ને તો પણ ન આપે. એટલે અમો વારંવાર લખતા હોઈએ છીએ કે જીવને પરમાત્માના દર્શન થઈ જાય એટલે એવું નહીં સમજવું કે આપણે હવે 84 લાખ યોનિમાં જન્મ મરણમાં નહીં જવું પડે અને કોઈ અધૂર્યો જ્ઞાની દર્શન કરાવી દે તો તે નરકે જ જાય છે અને જ્ઞાન લેનાર 84માં ભટકે છે. કારણ કે અધૂર્યો જ ગુરુચરણ છોડીને નોખી જમાવે છે. તો તેવા ગુરુદ્રોહીથી મોટો ગુનેગાર કોઈ હોય જ નહીં. એટલે પરમાત્માના જ્ઞાનીઓ વાણીમાં કહે છે કે હે જીવ, ગમે તેવા કર્મ કર્યા હશે ને તો તને હે જીવ પૂરા સદગુરુ જ્ઞાની છોડાવી દેશે. પણ સદગુરુ કર્મ કર્યા હશે તો હે જીવ તને પરમાત્મા પણ છોડાવી શકશે નહીં. જો કોઈ પરમાત્માના પૂરા જ્ઞાની સદગુરુ મળશે તો તે 7 સ્ટેપનું ભજન શીખવાડીને કર્મને બ્રહ્માગ્નિમાં કર્મ બળાવશે. તો કર્મનો સંગાથી કોઈ રહેશે નહીં. બાકી તો કર્મ તો ભોગવવા જ પડે છે. એમાં પણ જ્ઞાની છતાં અજ્ઞાની જે હોય છે તેવા જ્ઞાનીની હાલ બેહાલ થાય છે. કારણ કે તે કર્મ જ નરકે જવાના કરે છે. કારણ કે 7 સ્ટેપના ભજનથી જ સંકલ્પ વિકલ્પ બંધ થાય છે. તો સંકલ્પ વિકલ્પ મનના છે. જે મન જ કર્મ કરાવે છે ને. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે હે મન મારા ભાઈ, સદગુરુ પરમ ઉદાર પરમ દયાળુ છે. જેનો મહિમા કહ્યો કહી ન શકાય એટલો વિશાળ છે. એ તો સહસ્ત્ર મુખથી ન્યારા છે. એટલે જે વેદશાસ્ત્રો મુજબ વાત કરે છે કે સહસ્ત્ર મુખથી ગુરુનો મહિમા ગાયો ન ગવાય, તો એ ત્રિલોકીનાથથી પણ ગાયો ન ગવાય એટલો મહિમા મોટો છે. એટલે ત્રિલોકીનાથથી પણ બહુ મોટો ગુરુ મહિમા છે. એટલે જ તો સંતોને દેવન કા દેવ કહે છે. એવા અલખ નિરંજન ગુરુ અવિનાશી એ જ સર્વના સર્જનહારા છે. પરમાત્માના જ્ઞાની એ જ નિર્ગુણમાંથી સગુણ પ્રગટ થયા. તો એમને નિત્ય અવતાર માનો. એટલે એ જ પરમાત્માના અંશ એ જ વારે વારે સગુણ દેહ ધરીને જીવને તારવા માટે આવે છે. એ એકના એક જ હોય છે. પરંતુ જન્મ લેવા ઘર બદલે છે અને નામ બદલીને આવે છે. તો એવા પરમાર્થ અમારા સદગુરુ આ જગતમાં આવ્યા જે સૌના ઉપકારી છે. જે જ્ઞાન ઘટા લઈને અનહદ ગરજે. એટલે એવા જ્ઞાનની અમૃત ધારા અમૃત વાણી વરસે છે. મહાવાક્ય રૂપી જલ વરસાવે છે. તો અમે એવા અમૃત વચન સાંભળીને ભવ પાર કર્યા. તો એવા ઉત્તમ મધ્ય કનિષ્ઠ એટલે નબળા જીવ પર પણ વર્ષા કરે એક સારા. એટલે સર્વ પર એક સરખું જ જ્ઞાન વરસાવે. એવા અમારા સદગુરુ છે જે સદા સર્વ પર સમરૂપ અપાર જ્ઞાન વર્ષા વરસાવે છે. તો જે સદગુરુના સાચા શિષ્ય હોય તેને જ્ઞાનના અનુભવ રસ ભર્યા તો કે છે કે હે મુમુક્ષુઓ, તમે પણ જ્ઞાન રસ પીઓ. હે મન મારા એ રે ગુરુ પરમ ઉદાર, જેનો મહિમા કઈ ન વજાય, શસ્ત્ર મુખથી ન્યારા રે. અલખ નિરંજન ગુરુ યો વિનાશ,
જાસે સૌના સર્જનહાર નિર્ગુણથી સગુણ તયા પ્રગટો રે જાણો નિત્ય અવતાર મનો મારા હે ગુરુ પરમ ઉદાર રે પરમારથ જગમાં આવ્યા પ્રવીણ રામ જ્યાં ઉપકારી જ્ઞાન ઘટાલયન હદ ગરજે વાણી અમૃત ધારા મનો મારા હે ગુરુ પરમ ઉદાર રે વાક્ય રૂપી જલ વરસાવે રે સાંભળી કર્યા ભવ પાર યુતમ મધ્ય કનિષ્ઠ ઉપર વર્ષા કરે એક સારા મન મારા એ ગુરુ પરમ ઉદાર રે ગુરુ પ્રવીણ રામ સમરૂપ સદાઈ રે વર્ષા જ્ઞાન પારા દાસલાલ અનુભવ રસ ભરિયા પીવો મોક્ષ સારા મનો મારા હે ગુરુ પરમ ઉદાર રે રામ ભરોસે તો જ્ઞાન રસ પીને કે રામ નામ લઈને ધના ભગતની ભક્તિ સાચી નીવડી એવી ભક્તિ કરી કે શિર માટે ભક્તિ કરી કે છે કે રામ નામ નહીં તો મારી ભક્તિ જાય હે માનવ રામ નામ વિના તો બધું અશક્ય છે રામ નામ એ જ એક સાર છે આ ધરણી ગગન પણ એક દિવસ જતા રહેશે કચ્છ મંચ કર્મી સર્વ ઉડી જશે ચંદ્ર અને સૂર્ય પણ એક દિવસ જતા રહેશે તારા મંડળ પણ ઉડી જશે તેમજ બ્રહ્મા ગયા વિષ્ણુ પણ ગયા અને 10 અવતાર પણ મટી જશે એટલે કશું જ નથી રહેવાનું તો અમારા સદગુરુ કરતાજી એ જ અમારા આત્મ પ્રભુએ અમને સાચી સેન બતાવી અમે એમ સદગુરુ પ્રતાપે તેમના શિષ્ય કહે છે જય સદગુરુદેવ રામ નામ ધનાજીની ભક્તિ રે સાચી ભક્તિ લઈ મારા શિર સાટે રામ નામ નહીં તો મારી ભક્તિ જાય રામ રામ ધરણી પણ જાશે ગગન પણ જાશે કચ્છ મચ કરમી સર્વ ઉડી જાશે રામ નામ ધનાજીની ભક્તિ સાચી ચંદ્ર પણ જાશે સૂરજ પણ જાશે તારા મંડળ સર્વ ઉડી જાશે રામ નામ ધનાજીની ભક્તિ રે સાચી બ્રહ્માજી ગયા વિષ્ણુ પણ ગયા 10 અવતાર સર્વ મોટી જાશે રામ નામ ધનાજીની ભક્તિ રે સાચી સદગુરુ કરતા પ્રવીણ રામ
આત્મ સાચી સેન કહી બતાવી. કહે દાસલાલ વિસરું નહીં માંડ મંડાણા. સૌ ઉઠી રે જાઈ. રામ નામ ધનાજીની ભક્તિ રે સાચી. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે જિજ્ઞાસુ જીવ, તમે જાગો, તમને સુરતામાં જ જગાડે છે. તો દરેક માનવની અંદર સુરતા ચાલે છે. એ સુરતાથી જ પ્રભુ ભજન કરીને પાર ઉતરી શકાય છે. તો આવો રૂડો મનુષ્ય જન્મ મળ્યો છે, તો સુરતામાં જ જગાડે છે, તો જાગો, એમની વાત માનો. પછી કહે છે કે હે માનવ, તું ચતુષ્ટ સાધન ધાર, એટલે જે ત્રિલોકીના 3 લોક મૂકીને ચોથા લોક પરમાત્માના છે તે ધાર, અને આત્મા એટલે આત્માના વિચાર કર. હે જીવ, સાધન વિના કદી સાર હોય નહીં. એટલે કંઈ પણ કાર્ય માટે કોઈના કોઈ સાધનની જરૂર તો પડે જ ને. એમ વેદ પણ કહે છે. આત્મજ્ઞાન ખડગ ધાર, એટલે આત્મજ્ઞાનના નિશ્ચય કરો, જેથી અનેક જીવો ભાવ પાર ઉતરી ગયા. અને આત્મજ્ઞાન વિના લાખો લોકો હારી ગયા. કેમ કે જ્ઞાન વિના કશું જ સમજમાં ન આવે. આત્મા એ જ સાચા, બીજા માનો દુર્બુદ્ધિ બોધ. અને સદગુરુના સત વચન સાંભળો. વારંવાર ખોજો નિત્ય, પરંતુ સદગુરુ ગમ વિના કશું જ શક્ય નથી. એટલે સદગુરુ ગમથી સર્વ પામી શકીએ. તો સદગુરુને તો શ્રુતિ સંત વેદ પણ પુકાર કરે છે કે ગુરુ વિના કદી પ્રભુનો પાર ન પામીએ. એવા અમારા સદગુરુ સત્ય જાણે છે, એ જ ગુરુ પરમાત્માને લખાવે છે. તો હે જીવ, હવે જાગો. જય સદગુરુદેવ. જાગો જિજ્ઞાસુ જન, સુરતામાં જગાવે. ચતુષ્ટ સાધન ધાર, આત્માના કર વિચાર. સાધન વિના જ્ઞાન ન હોય, એમ વેદ ગાઈ. જાગો જિજ્ઞાસુ જન, સુરતા માત જગાવે. આત્મજ્ઞાન ખડગ ધાર, કોઈ જન હોય પાર. લાખો જન ગયા રે, સમજમાં ન આવે. જાગો જિજ્ઞાસુ જન, સુરતા માત જગાવે. આત્મા દુર્બોધ સાચા, માનો વચન શ્રુતિ સત. વારંવાર ખોજો નિત્ય, ગુરુ ગમથી પામીએ. જાગો જિજ્ઞાસુ જન, સુરતા માત જગાવે. શ્રુતિ સંત પુકાર, ગુરુ વિના ન પામે પાર. પ્રવીણ રામ જાણે જે જ, જેને ગુરુ લખાવે. જાગો જિજ્ઞાસુ જન, સુરતા માત જગાવે. રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે જ્યારે દિલગીરીપણા મનમાં હોય, ત્યારે આકાશ મસ્ત ફકીર બન્યા. એટલે એમ કહે છે કે જો સાચા ભાવથી રામ નામના શબ્દ સુરતાનું ભજન કરતા જીવ આકાશની જેમ શુદ્ધ બને છે, જેમાં એક પણ ડાઘ નથી રહેતો. જે ભીતર ભરેલા કામ, ક્રોધ, મદ, મોહના મારા છે, તે મનના દિલગીરીપણાથી શુદ્ધ શબ્દ સુરતાનું ભજન કરતા મસ્ત ફકીર બની જવાય છે. જીવને ખબર નથી, એટલે કોઈ પૂજે ફૂલમાળાથી અને આખા અંગમાં સુગંધ લગાવે. પરંતુ હે માનવ, ફૂલમાળાથી પૂજવાની વાત નથી, પરંતુ આ તો શબ્દના સ્મરણ કરતા ભીતર સુરતાની માળા ફેરવવાની વાત છે. અને જેમ જેમ શબ્દ સુરતાનું ભજન પાકતું જાય ને,
તેમ તેમ શરીરમાં સુગંધ ફેલાતી જાય. એ સુગંધ લગાવવી નથી પડતી, આપોઆપ સુગંધ ફેલાય છે, જેને કસ્તુરીની સુગંધ જેવી સુગંધ કહે છે. કોઈ લોકો તો નિરાધાર કરે અને મગધૂળ તનમાં ઉડાવે, એટલે પ્રભુ ભજન ન કરે અને જે કરતા હોય તેને પણ ન કરવા દે એવા નિરાધાર કરે. એવી જ રીતે માનવને કોઈ દિવસ સરસ મજાના મનોહર થાળમાં રસદાયક મિષ્ટાન ભોજનમાં મળે છે, તો કોઈ દિવસ એમ થાય છે કે સૂકો રોટલો પણ ચાવવા મળી જાય તો સારું. કેમ કે કશું જ ખાવા ન મળતું હોય ત્યારે એમ થાય ને. ક્યારેક મહેલમાં સૂવા મળે તો ક્યારેક વન જંગલમાં પણ સૂવું પડે. તો ક્યારેક એકે નહીં, પરંતુ 2 સાલ ઓઢીએ તો ક્યારેક ફાટેલા ચીરથી તનની ગોદડી કરીએ. તો એવા સુખ અને દુઃખથી અમને અમારા સદગુરુએ એવા દ્વૈત ભાવથી દૂર કર્યા અને સમજાવ્યું કે પરબ્રહ્મ સર્વઘટમાં પૂર્ણ છે. તો અમારા સદગુરુ પ્રભુએ કોઈ સાથે વેર કે પ્રીત નથી કર્યા. એ તો જગતમાં સર્વ દર્શનમાં વિચરે છે, એટલે સર્વની અંદર પ્રભુના દર્શન કરે છે. એટલે સૌને આત્મભાવથી જોવે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. આકાશ મસ્ત ફકીર બનિયા, જ્યારે દિલગીર આપણા મનમાં, કોઈ પૂજતા ફૂલ મળાથી સર્વયં સુગંધ લગાવે, કોઈ લોક નિર્ધાર કરે, મગ ધૂળ ઉડાવે તનમાં, આકાશ મસ્ત ફકીર બનિયા, કોઈ કાળ મનોહર થાળમાં રસદાયક મિષ્ટાન પદાર્થ, કોઈ દિન સુકા ટુકડા મળી જાય ચાવવા ભોજનમાં, આકાશ મસ્ત ફકીર બનિયા. ક્યારેક યોઢીએ સાલ 2 સાલ ને સુખે સુઈને મેલ અટારીમાં, ક્યારેક ચીર ફાટેલ તનની ગોદડી નિત્ય સુતા જંગલમાં વનમાં, આકાશ મસ્ત ફકીર બનિયા. સર્વદ્વૈત ભાવને દૂર કર્યા, પરબ્રહ્મ સર્વ ઘટમાં પૂર્ણ, પ્રવીણ રામે વેર પ્રીત ન કર્યા, જગમાં વિચરે સર્વ દર્શનમાં, આકાશ મસ્ત ફકીર બનિયા. રામ ભરોસે.